તો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. 2-3 દિવસનો ગેપ પડ્યો કારણ કે હવે કોઈ ગુજરાતી મૂવી રિલીઝ નથી થઈ. આવનારા સમયમાં થશે, પણ આપણે કન્ટિન્યુ કરીશું લાલો મૂવીના બોક્સ ઓફિસ કલેક્શનની. તો લાલો મૂવીના 72મા દિવસથી આપણે શરૂ કરીએ. તો લાલો મૂવીનો 72મો દિવસ એટલે કે એનો શનિવાર, 11મો શનિવાર. ઘણી બધી મૂવી આવી હશે, પણ 11મો શનિવાર જોવામાં ખાલી એક લાલો મૂવી એવી છે કે એણે 11મો શનિવાર જોયો. હજુ ને એવી ચાલે છે. 100 ઓછા થઈ ગયા છે, એટલે કલેક્શન ઘણું ઓછું થયું છે. બાકી લાલો મૂવી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની ગઈ છે. 72મો દિવસ લાલાનો 11મો શનિવાર 17 લાખનું કલેક્શન આવ્યું. 73મો દિવસ એટલે કે 11મો રવિવાર 28 લાખનું કલેક્શન આવ્યું. 74મો દિવસ એટલે કે એનો સોમવાર લગભગ 10 લાખનું કલેક્શન આવ્યું. અને આજે છે મંગળવાર અને 75મો દિવસ 9 લાખનું આસપાસ કલેક્શન થશે. એની સાથે લાલો વર્લ્ડ વાઇડ 119.50 કરોડના કલેક્શન સુધી પહોંચી જશે. નેટ કલેક્શનની અંદર વાત કરીએ તો 94.60 કરોડનું કલેક્શન થઈ જશે. અને ઇન્ડિયા ગ્રોસ કલેક્શનની વાત કરો તો 112 કરોડ સુધી લાલો મૂવી પહોંચી જશે. લાલો મૂવીએ સારી એવી કમાણી કરી લીધી અને લોકોના હૃદય સુધી પહોંચી ગઈ. આવનારા સમયમાં એવી મૂવી આવે જે લાલાનો રેકોર્ડ તોડી નાખે એવી આપણે આશા રાખીએ ગુજરાતી સિનેમાની અંદર જ. ખાલી સાથે સાથે આપણે વાત કરીએ જીવ મૂવી, જે સારા એવા કન્ટેન્ટ સાથે આવી હતી પણ લોકોના હૃદય સુધી પહોંચી ના શકી. એનો કલેક્શનની વાત કરીએ તો 11મા દિવસ એટલે કે 11 દિવસ ટોટલ 11 દિવસની અંદર લગભગ 18 લાખ જેટલું કલેક્શન થયું છે. જે લાલો મૂવી અત્યારે એના 75મા દિવસે કરે છે, એ કલેક્શન એના 11 દિવસનું થયું છે. એટલે મૂવીનું જે કન્ટેન્ટ હોય એ લોકોના હૃદય સુધી પહોંચી ના શક્યું અને માઉથ પબ્લિસિટી ના મળી. મૂવી જો ગુજરાતી ઓડિયન્સને ગમે ને તો મૂવી ક્યાંની ક્યાં પહોંચી જાય આપણને લાલો મૂવીએ બતાવી દીધું. હવે વાત કરીએ ને આવનારા દિવસમાં અપકમિંગ જે ગુજરાતી મૂવી આવી રહી છે કે જેની સાથે આપણે ગુજરાતી સિનેમાની અંદર આપણે એવી આશા રાખીએ કે સારું એવું કલેક્શન કરે. તો પહેલી વાત કરીએ વંદે ભારત વાયા યુએસએ. 25 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ક્રિસમસના દિવસે મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની અભિનય હશે મૂવીમાં. આશા રાખી કે આ મૂવી સારું એવું કલેક્શન કરે, કારણ કે 25 ડિસેમ્બર એટલે ક્રિસમસનો દિવસ છે અને આખું વીકેન્ડ મળશે. સારું એવું કલેક્શન કરે. એના પછી આવશે બિચારો બેચલર, તુષાર સાધુની મૂવી. એ જ રિલીઝ થાય છે 2 જાન્યુઆરી 2026. એ પણ સારું એવું કલેક્શન કરે, કારણ કે ટ્રેલર સારું છે અને સારું કલેક્શન કરે એવી આશા. પછી આવશે જય કનૈયા લાલ કી, 9 જાન્યુઆરી 2026 એ રિલીઝ થશે. અને સિદ્ધાર્થ રાદેરિયા ગુજરાતી કોમેડી એક્ટર અને ડ્રામાના સ્પેશિયલિસ્ટ. આપણે આશા રાખીએ આ મૂવી સારું એવું કલેક્શન કરે. અને ખાસ તો જય કનૈયા લાલ કી મૂવીની અંદર કનૈયા લાલ છે એટલે કૃષ્ણ ભગવાનનું નામ છે ભાઈ. સારું એવું કલેક્શન કરે એવી આશા. આ બધા બોક્સ ઓફિસના કલેક્શનની આપણે જાણકારી આપીશું આવનારા દિવસોમાં. અને લાલાનો જ્યાં સુધી લાલો મૂવી ચાલે છે ત્યાં સુધી એનું કલેક્શન જણાવીશું. વિડીયોને જોવા લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હજુ લાલો મૂવી ના જોઈએ તો થિયેટરમાં ચાલે છે, ભલે ઓછા શો હોય પણ જોઈ આવજો. ફેમિલી સાથે જજો, થિયેટરમાં જોજો. થેન્ક યુ. જય દ્વારકાધીશ.